નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 7 ઓક્ટોબર 2025। તો દિવાળી પહેલા દરેક પેન્શનરોના ખાતામાં આવશે આટલા વધારાના રૂપિયા। તો મિત્રો, કઈ રીતે વધારાના રૂપિયા આવશે અને શાના વધારા આવશે તે આજના વિડીયોમાં આપણે વાત કરશું। તો પેન્શનરો આ વિડીયો અચૂક જોઈ લેજો। તો મિત્રો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મોટો નિર્ણય લીધો છે અને એક મોટી જાહેરાત પણ કરી છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના જે વર્ગ 4 એટલે કે ક્લાસ 4ના જે કર્મચારીઓ હોય અને પેન્શનરો જે નિવૃત્ત થયેલા હોય તેના માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે એક મોટી જાહેરાત કરી છે। તો શું જાહેરાત કરી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીએ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ 4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે એ માટે ₹7,000ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે। તો મિત્રો, હા, વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેને ₹7,000 સુધીનું એડહોક એટલે કે બોનસ છે તે આપવાનો ભૂપેન્દ્ર પટેલ સરકારે એક નિર્ણય લીધો છે। અને જેને લીધે દિવાળીનો તહેવાર હવે આવી રહ્યો છે તેમાં કર્મચારીઓમાં ભારે ઉત્સાહપૂર્વક આ દિવાળીનો તહેવાર છે તે ઉજવી શકે। તો ₹7,000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ 4ના અંદાજે 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ મળશે। તો મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે મિત્રો। તો ખાસ કરીને જે વર્ગ 4ના કર્મચારીઓ હોય તેને ₹7,000ની મહત્તમ મર્યાદામાં બોનસ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। તો 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને લાભ આપવામાં આવશે। તો મુખ્યમંત્રીએ આ બાબતે રાજ્યના નાણાં વિભાગ સાથે વાતચીત કરી છે અને જરૂરી દિશા નિર્દેશો પણ આપ્યા છે। તો આ પહેલા 26 ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો સાથે હવે 55% મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તો મિત્રો, ખાસ કરીને જે 26/8/2025ના રોજ જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના જે કર્મચારીઓને હાલમાં જે મોંઘવારી ભથ્થું મળતું હતું તેમાં 2%ના વધારા સાથે હવેથી 55% મુજબ ભથ્થું છે તે ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તો આ નિર્ણય થકી કુલ ₹30 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે। તો 30 જે કરોડ છે તેનાથી વધુનો લાભ છે તે દરેક એસટી નિગમના જે કર્મચારીઓ હોય તેને મળવાપાત્ર થશે। તો ડીએ વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000થી વધુ કર્મચારીઓને મળશે। તો મિત્રો, ખાસ કરીને ગુજરાત એસટીમાં જે 40,000થી વધુ કર્મચારીઓ નોકરી કરતા હોય તે તમામને આ મોંઘવારી ભથ્થામાં છે તે વધારાનો લાભ મળશે। સાથે સાથે વર્ગ 4ના જે કર્મચારીઓ હોય તેને સરકારે એડહોક બોનસ આપવાનું પણ નક્કી કર્યું છે, જે દિવાળી પહેલાં તેમના ખાતામાં જમા થઈ જશે। તો ખાસ કરીને સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। તો નિર્ણય તમને પસંદ આવ્યા હોય તો એ વિડીયોને એક લાઇક કરી દેજો। અને આવી જ માહિતીઓ જો તમે રોજે રોજ જોવા માંગતા હો તો આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આવી જ માહિતીઓ અપલોડ થતી હોય છે। તો હવે ત્યારબાદ થોડીક બીજી વાત કરીએ તો કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરના રોજ પોતાના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ હોય તેના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને 58% મોંઘવારી ભથ્થું કરી દીધું છે। તો હવે ગુજરાત સરકાર પણ ટૂંક સમયમાં જ પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે। તો તે પણ આશા છે કે દિવાળી પહેલાં જાહેરાત થઈ જાય અને આવતા મહિનાનું જે પેન્શન અથવા તો પગાર આવે તેની સાથે 3 મહિનાના એરિયર્સ સહિત
આ જે પગાર પેન્શનનો વધારો છે તે દરેક કર્મચારીઓ પેન્શનરોને મળી રહે. તો આશા કરીએ જ્યારે પણ જાહેરાત થશે ત્યારે તમને માહિતગાર ચોક્કસ કરીશું. એટલે વિડીયો આપણો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.